તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તમારા સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે એક વિડીયો બનાવવો નહોતો, છતાં પણ ઉમેદવારોની કોમેન્ટ હતી કે ભાઈ તમે કીધું હતું કે કચ્છ ભરતીમાં ફોર્મ ભરશો તો શું ગેરફાયદો થશે અને શિક્ષણ સંઘની શું જાહેરાત હતી એના ઉપર કંઈક વિડીયો લાવો. તો એના ઉપર મિત્રો આજે આપણે આ વિડીયો બનાવેલો છે કે ભાઈ કચ્છ ભરતીમાં ફોર્મ જો તમે ભરો છો તો તમને લાંબા ગાળે ગેરફાયદો થાય એ પ્રમાણે આખી અહીંયા અપડેટ આપેલી છે. અને એમાં પણ મિત્રો ટોટલ શિક્ષણ સંઘે માહિતી આપેલી છે, એ માહિતી પણ તમને પ્રોવાઈડ કરીશું. એના પછી મિત્રો લગભગ બીજી માહિતી છે કે જેમાં મિત્રો 3 ટોટલ અલગ ફોટો છે એની પણ અપડેટ આપીશું, તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. ટેટ પાસ ઉમેદવારો મિત્રો કચ્છ સ્પેશિયલ ભરતીમાં ફોર્મ ભરે છે તો એ બધાને લાંબા ગાળે ગેરફાયદો થાય છે, એ રીતનું ઓફિશિયલી અપડેટ છે. તો એ અપડેટ તમને બતાવીશું જેથી કરી તમને એમ થાય કે ભાઈ ને આ માહિતી સાચી છે. તો મિત્રો જો હજુ સુધી તમે આપણે જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો, જેથી કરી આવી અપડેટ અમે સૌથી પહેલાં તમારા સુધી પહોંચાડતા રહીએ. તો હવે સમય ન બગાડતા આપણે આગળ વધીએ અને જોઈએ સંપૂર્ણ માહિતી. તો મિત્રો અહીંયા પહેલાં આપણે વાત કરીએ કે કચ્છમાં શિક્ષકોની ખાસ ભરતી, જિલ્લાના આંતરિક વિસ્તારોને લાંબા ગાળે ગેરફાયદો. મિત્રો અહીંયા તમે જોઈ શકતા છો કે જિલ્લાના જે પણ અંતરિયાળ વિસ્તારોને લાંબા ગાળે ગેરફાયદો, એટલે મિત્રો આમાં જિલ્લાના અંતરિયાળ વિસ્તારોને તો કંઈ પણ ગેરફાયદો નહીં થાય, પરંતુ આમાં જેણે ફોર્મ ભરશે, જે ઉમેદવારો નોકરીએ લાગશે એ બધાના ગેરફાયદા થશે. હવે મિત્રો અહીંયા નીચે ટોટલ 3 બીજો અલગ પોસ્ટ છે એ પણ તમને બતાવીશું. એના પછી મિત્રો જે 3 પોસ્ટ શિક્ષણ સંઘ દ્વારા જાહેર કરેલી છે એ પણ તમને બતાવીશું. તો વિડીયોમાં છેલ્લે સુધી બની રહેજો. ચેનલને જો સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાય નહીં, જેથી કરી આવી અપડેટ અમે તમારા સુધી પહોંચાડતા રહીએ. તો મિત્રો આમાં મોસ્ટ પોતાના વતનમાં જવાની તો ના જ પાડેલી છે. તમે કચ્છમાં એક વખત ફોર્મ ભરશો એટલે તમારે કચ્છમાં જ રહેવાનું થશે. તમારે કચ્છની બહાર પોતાનું વતન, જેમ કે કોઈ બીજા જિલ્લામાંથી કચ્છમાં ફોર્મ ભરે છે તો તેને પોતાના જિલ્લામાં અથવા તેની આજુબાજુ ક્યાંય પણ જવા નહીં મળે. એના પછી સારા જે પણ ગામોમાં જતા રહેશે તો ઘણા શિક્ષકો પોતાના વતનમાંનો જિલ્લો નજીક થાય તે રીતે પશ્ચિમ કચ્છની માંથી પૂર્વ કચ્છમાં બદલી કરાવી જતા રહેશે. આ બદલીમાં જિલ્લા ફેર બદલીના જોગવાઈ નહીં, પરંતુ આંતરિક તાલુકા અને જિલ્લા ફેર, વધઘટ અને વહીવટી બદલીની જોગવાઈ કરવામાં આવી છે, જેનો લાભ આ શિક્ષકોને મળશે. તો મિત્રો હવે એનો મતલબ તમે સમજી જશો કે આખો કચ્છ જિલ્લો હોય મિત્રો, તમે આ સાઈડથી મિત્રો જો કચ્છમાં ભરતી થશો ને તમને આ સાઈડ રાખવામાં આવશે કચ્છની, એટલે અહીંયા મિત્રો પૂર્વ કચ્છ અને પશ્ચિમ કચ્છ ને એ બધું લખેલું છે. તમે મિત્રો તમારા એરિયાની બાજુ જોશો વધુમાં વધુ એ પ્રમાણે. તો મિત્રો જે પણ આમાં શિક્ષણ સંઘના કાર્યાધ્યક્ષ હરિસિંહ જાડેજાના જણાવ્યા અનુસાર કુલ 4100 શિક્ષકોની ભરતીમાં જિલ્લાના માંગણા પત્રક અનુસાર નિમ્ન પ્રાથમિક જે પણ શિક્ષકો છે એ બધાને આમાં પણ મિત્રો એ પ્રમાણે કીધેલું છે કે ધોરણ 1 થી 5માં ટોટલ 2500 જગ્યા ભરાશે. એ પૈકી સામાન્ય પ્રવાહમાં 10% મુજબ 250 જગ્યાઓ અને વિજ્ઞાન પ્રવાહમાં ઉમેદવારો માટે રહેશે. આ સાથે ઉચ્ચતર માધ્યમિક ધોરણ 6 થી 8માં વિજ્ઞાનની 509, સામાજિકની 537 અને જ્યારે ભાષામાં 139 જગ્યાઓ ભરાવાની છે. એ પ્રમાણે મિત્રો હિન્દીમાં 139 અને અંગ્રેજીમાં 138, સંસ્કૃતમાં 138 અને મળીને ઉચ્ચતરમાં ટોટલ 1600 જગ્યાઓ. પરંતુ મિત્રો હાલ આંદોલનના કારણે અહીંયા 1600ની જગ્યાએ મિત્રો 2000 જેટલી 2000+ મિત્રો જગ્યાઓ થઈ શકે છે, અથવા મિત્રો 1600ની ડબલ પણ થઈ શકે છે. તો આ પ્રમાણે માહિતી મળતી હતી. તો આ માહિતીમાં મિત્રો શું છે એ કઈ રીતે છે એના ઉપર તો એક અલગથી વિડીયો બનાવી દઈશું. પરંતુ અહીંયા મિત્રો નિયમ અનુસાર વિવિધ કેટેગરી મુજબ જગ્યાઓના અનામત રાખવામાં આવી છે. એટલે કે મિત્રો જેટલી પણ અહીંયા જેમ કે 1600 જગ્યાઓ, અહીંયા ઉદાહરણ તરીકે આપણા સંસ્કૃત વિષય છે તો એમાં જનરલ હોય, એસીબીસી હોય, ઈડબ્લ્યુએસ, એસસી, એસટી, પીએચ એ તમામની અથવા મહિલાઓની 33% અનામતવાળી જગ્યાઓ હોય. અનામતની મિત્રો મહિલાઓને કઈ રીતે એની અલગ જગ્યાઓને તેની કેટેગરીમાંથી જ મિત્રો જગ્યાઓ એ પ્રમાણે એને સોંપવામાં આવશે. ધોરણ 1 થી 5માં ભરતી માટે બિન અનામત પુરુષોની ઉમેદવારની વયમર્યાદા 18 થી 33 વર્ષ, જ્યારે 6 થી 8 માટે 18 થી 35 વર્ષ છે. આમાં પણ મિત્રો મુકર કરવામાં આવેલી છે. એના પછી મહિલાઓ ઉપરાંત કેટેગરીની અનામતમાં ધોરણ વયમર્યાદામાં ટોટલ 5 વર્ષની છૂટછાટ તમને મળશે. તમારે જેમ કે 30 વર્ષ હોય તો તમને 35 વર્ષ સુધી તમે કરી શકો છો, બાકી 35 વર્ષ હોય તો ત્યાં 40 વર્ષ થશે એ પ્રમાણે. એના પછી રાજ્યના તમામ 33 જિલ્લાઓમાં અહીંયા મિત્રો એની પણ માહિતી આપેલી છે. એના પછી 21 મેના દિવસે આ બધું નક્કી કરેલું છે અને એ બધી અપડેટ અહીંયા છે. એના પછી મિત્રો અહીંયા તમે આ બીજી અપડેટ પણ જોઈ શકતા છો કે અહીંયા થોડુંક લખેલું છે, એ બધી અપડેટ તમારી સામે. હવે મિત્રો બીજી જે 3 અપડેટ છે એ પણ તમને બતાવીશું. હવે મિત્રો 3 અપડેટમાં એ રીતનું છે કે ટોટલ આપણે અહીંયા મિત્રો કેટલો પગાર મળશે ને એ બધી અપડેટ અહીંયા આ પેજ પર આપેલી હતી. એની વધુ આપણે ચર્ચા નથી કરવી, પરંતુ હવે તમને
જે પણ 6થી 8માં જગ્યા છે તો મિત્રો 6થી 8માં જગ્યા વધવા બાબત નવી 3 પોસ્ટ છે કે એનો મિત્રો હમણાં એક અલગથી વિડીયો જ બનવાનો છે. 6થી 8માં જગ્યાનો વધારો થશે કે નહીં એ પ્રમાણેનું ટાઇટલ રાખીને એક વિડીયો આવશે. તો એ બધા વિડીયો માટે ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાય નહીં. મળીશું એક નવા વિડીયોમાં.